આ ફૂલ વેવ રેક્ટિફાયર માટે આ સર્કિટ કનેક્શન પહેલાં આવાળું છે D1, આવાળું અને આ D2. તો એ આવી રીતના કનેક્ટ કરી દીધું. આવાળું D1, પછી અહીંયા રેઝિસ્ટરના એક પોઈન્ટમાં, અને આ D2. તો D1નું નેગેટિવ અહીંયા રેઝિસ્ટરમાં, પછી આ D2નું પોઝિટિવ એ પોઈન્ટ ઉપર આવશે. એવી રીતના કનેક્ટ કરી નાખ્યું. D1નું નેગેટિવ રેઝિસ્ટરમાં, પછી રેઝિસ્ટરમાંથી D2નું પોઝિટિવ, નેગેટિવ. આનું નેગેટિવ રેઝિસ્ટરમાં, D2નું નેગેટિવ રેઝિસ્ટરમાં, એટલે D1નું નેગેટિવ અને અહીંયા D2નું નેગેટિવ આવશે, અને એ ત્રણેય પોઈન્ટ અહીંયા સેમ આવી ગયા. પછી શું કરવાનું છે, આ રેઝિસ્ટર છે એ ગ્રાઉન્ડ થશે, અને CT છે એ પણ ગ્રાઉન્ડ થશે, અને રેઝિસ્ટર છે એ પણ ગ્રાઉન્ડ થશે. તો અહીંયા રેઝિસ્ટરમાંથી એક પોઈન્ટ આપણે ગ્રાઉન્ડમાં નાખ્યો, અને એ પોઈન્ટ ક્યાં જાય છે, અને આ ગ્રાઉન્ડ માટે પોઈન્ટ છે. તો આ વાળું છે ને, આ વાયર ત્યાં ગ્રાઉન્ડમાં નાખ્યું. પછી આ સેન્ટર ટેપ છે CT, તો એ પણ ત્યાં જ આવશે. તો CTને આપણે ડાયરેક્ટ અહીંયા નાખી દીધું, બરાબર. પછી આ પાવર સોર્સ છે, તો પાવર સોર્સ એક D2 હારે થશે, અને આ શું છે, આ પાવર સોર્સ છે. તો એ પાવર સોર્સ D1ની સાથે જશે. આમાં પાવર સોર્સમાં નેગેટિવ પોઝિટિવ ના હોય. એટલે એક D1માં ગયું અને એક D2માં ગયું, બરાબર. પછી આ CRO છે. CROનું નેગેટિવ છે એ અહીંયા ગ્રાઉન્ડમાં જ જાય. હવે ગ્રાઉન્ડ તો આ CTનું ગ્રાઉન્ડ અને આ RLનું રેઝિસ્ટરનું ગ્રાઉન્ડ બે સેમ જ છે, કોમન પોઈન્ટ જ છે, એટલે CRO એમ નામ રહેશે. પછી આને ઇનપુટ VS છે ને એ ઇનપુટ વોલ્ટેજ કહેવાય, અને VP છે ને એના આઉટપુટ વોલ્ટેજ કહેવાય. તો જ્યારે ઇનપુટ મેઝર કરશે તો VSનું એક ટર્મિનલ કાં તો અહીંયા જઈ શકે ને કાં તો અહીંયા જઈ શકે, D1ની સાથે અને D2ની સાથે, ગમે તે ચાલે. તો હવે આપણે એ CROનું જે પોઝિટિવ છે આ વાળું, એને આપણે D2ની હારે કનેક્ટ કરી દીધું, એટલે આખું લૂપ પૂરું થઈ ગયું. આ VS છે એનું એક D2માં ગયું અને એક અહીંયા CT વાળા ગ્રાઉન્ડમાં ગયું, બરાબર. તો અહીંયા ઇનપુટ વેવ્સ આવવા જોઈએ. આવા ઇનપુટ વેવ્સ આવવા જોઈએ. પછી આ VS મેઝર થઈ ગયું, એટલે હવે આપણે VP મેઝર કરવાનું. તો VPનું નેગેટિવ છે એ ગ્રાઉન્ડમાં જ જશે. તો CT આનું આ ગ્રાઉન્ડ અને આ ગ્રાઉન્ડ બે કોમન જ છે, એટલે ગ્રાઉન્ડ ચેન્જ નહીં કરવું પડે. CROનું નેગેટિવ ચેન્જ નહીં કરવું પડે, ખાલી પોઝિટિવ જ ચેન્જ કરવું પડશે. તો આ જે D2માં હતું એ નીકાળીને આ ત્રણેય પોઈન્ટ જે કોમન પોઈન્ટ હોય ત્યાં એડ કરી દેવાનું. એટલે આ ક્યાં આવે છે, જો પોઝિટિવ અહીંયા આનું અને આ રેઝિસ્ટરનું જે કોમન પોઈન્ટ છે ને ત્યાં, તો આ ત્રણેય વાળું કોમન પોઈન્ટ હતું ને ત્યાં આ વ્હાઇટ વાયર એડ કર્યું, એ CROનું પોઝિટિવ છે. આવી ગઈ રેક્ટિફાઈડ વેવ. હાફ વેવ રેક્ટિફાઈ થઈ, ફૂલ નથી થઈ, ટેમ્પલેસ.